નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ એમસીએસ વાલીની અંદર। દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ જુલાઈ મહિનો એટલે કે હાલ જે સારું છે મિત્રો 7મો મહિનો શરૂ છે। આ મહિનાની અંદર અનાજ તમને કઈ અનાજ મળવા પાત્ર છે। ઘણા બધા લોકો કહે છે કે હવે 2 મહિના અનાજ બંધ રહેશે, પરંતુ દોસ્તો એપીએલ કાર્ડ ધારક હોય, બીપીએલ કાર્ડ ધારક હોય અને એએવાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારક હોય, આ તમામ કાર્ડ ધારકોને મિત્રો આ મહિને પણ અનાજ મળવાનું છે। પણ કઈ વસ્તુ નહીં મળે અને કઈ વસ્તુ મળશે, કેટલો ભાવ છે તેની સંપૂર્ણ માહિતી દોસ્તો આજના આ નાના એવા વિડીયોની અંદર આપણે જોવાના છીએ। આજના ન્યૂઝપેપરની અંદર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મિત્રો તમને આટલી વસ્તુ છે તે મળવા પાત્ર થશે આ મહિનાની અંદર, જુલાઈ માસની અંદર। એ મિત્રો ન્યૂઝપેપરના જે કટિંગ હતા તે લઈને હું તમારા સમક્ષ આવ્યો છું। જેથી તમને મિત્રો માહિતી પસંદ આવે તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો આજે આપણે જોવાના છીએ જુલાઈ માસની અંદર મળવાપાત્ર જથ્થો, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મિત્રો આજનું ન્યૂઝપેપર, મેં ન્યૂઝપેપર વાંચ્યું છે સૌરાષ્ટ્ર, જે મિત્રો સંદેશ દિવ્ય ભાસ્કર આવે છે। આ દિવ્ય ભાસ્કરની અંદર હું વાંચતો હતો, ત્યાં મને એક હેડલાઇન જોવા મળી, તો આ કઈ ફેક હોય નહીં। સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ NFSA હેઠળ મળવાપાત્ર અનાજ વિતરણ છે તેની વાત કરવાના છીએ આપણે અહીંયા। તો દોસ્તો આ NFSA હેઠળ મળવાપાત્ર વિતરણના જથ્થાની જાણકારી જુલાઈ 2025 ની અંદર માસમાં રાજ્ય સરકારની ખાસ કરીને તમને કઈ વસ્તુ મળશે, તો કે તુવેર દાળ, છણા, ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની અગત્યની જાણકારી। તો મિત્રો ઘઉં અને ચોખા આ મહિને તમને મળવાપાત્ર થશે નહીં। ઘઉં ચોખા તમને અગાઉના જે મહિનાઓ હતા તેની અંદર ડબલ એક સાથે આપી દેવામાં આવ્યું છે, અને ત્યારે જે ઘઉં ચોખા અપાતા હતા ત્યારે જે લોકોને છણા, તુવેર દાળ છે, મીઠું, ખાંડ આવી વસ્તુ મળી નથી તેવા લોકોને મિત્રો આ મહિનાની અંદર છે તે મળવાપાત્ર થશે। કેટલી વસ્તુ મળશે, કયા કાર્ડ ધારકને, તેની વાત આપણે આગળ વાત કરીએ દોસ્તો। જોઈએ તો કે ક્રમની અંદર અહીંયા આપવામાં આવેલી છે, એક મિત્રો પેનનો ઉપયોગ કરીએ તો તમને થોડું સમજાય। અહીં જોઈ શકો છો તમે ક્રમ છે, આવશ્યક ચીજ વસ્તુ, કેટેગરી, મળવાપાત્ર જથ્થો અને ભાવ છે અહીંયા કિલોગ્રામની અંદર રૂપિયામાં આપવામાં આવેલો છે। તો પહેલા નંબરની છે તો મિત્રો તુવેર દાળ છે। તુવેર દાળ NFSA એટલે કે જે મિત્રો એપીએલ કાર્ડ હોય, બીપીએલ કાર્ડ હોય, અંત્યોદય ત્રણેય કુટુંબો છે તેમને NFSA તુવેર દાળ છે તે આપવામાં આવશે। તેનો ભાવ છે 1 કિલોનો 50 રૂપિયા અહીંયા મિત્રો રાખવામાં આવશે। દર વખતની જેમ 50 રૂપિયા છે તે રાખવામાં આવેલો છે। ત્યાર પછી છણાની વાત કરીએ તો કે છણા પણ NFSA કુટુંબો છે જેના મિત્રો રાશન કાર્ડ NFSA નીચળ આવતો હોય છે હેઠળ, તેમને આ વસ્તુ મળવાપાત્ર થશે। જેમ કે છણા, તુવેર દાળ, છણાની અહીંયા કુટુંબ દીઠ તો કે એક કાર્ડ દીઠ 1 કિલો છણા આપવામાં આવશે, તેનો ભાવ અહીંયા 30 રૂપિયા રાખવામાં આવેલો છે। ત્યાર પછી વાત કરીએ તો કે ખાંડ કોને મળશે, તો અહીંયા ખાંડ માત્ર ને માત્ર એવા કાર્ડ જે અંત્યોદય એટલે કે એએવાય કાર્ડ હોય તેમને, અને બીપીએલ કુટુંબનો જે કાર્ડ હોય બીપીએલ કાર્ડ, આ બંને વ્યક્તિઓના જે કાર્ડ છે, બંને કેટેગરીના કાર્ડ, તેવા વ્યક્તિઓને અહીંયા મિત્રો આપવામાં આવશે ખાંડ। તો કે 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલો। જો તમારા રાશન કાર્ડની અંદર 3 વ્યક્તિ હોય તો તમને 1 કિલો ખાંડ છે તે 15 રૂપિયાના ભાવે મળશે। ત્યારે 3 થી વધારે વ્યક્તિ હોય તો અહીંયા મિત્રો તેમને 0.350 કિલોગ્રામ છે તે ખાંડ વધારાની મળશે। પરંતુ અહીંયા મિત્રો ભાવની અંદર લગભગ હું માનું ત્યાં સુધી બીપીએલ કેટેગરી, અંત્યોદય કેટેગરી હોય તે અંત્યોદય કેટેગરી તેમને માત્ર 15 રૂપિયાના ભાવે મળશે। બાકી બીપીએલ કેટેગરીના જે લોકો છે તેમને 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાંડ છે તે મળવાપાત્ર થતી હોય છે। મીઠાની વાત કરીએ તો કે NFSA નીચળ જે હેઠળ આવતા હોય કુટુંબો તેમને અહીંયા મીઠું મળવાપાત્ર થાય છે। એક કાર્ડ દીઠ છે એક મીઠાની થેલી છે તે આપવામાં આવશે। અને મિત્રો આ આજના ન્યૂઝપેપરનું મેં આ કટિંગ લીધેલું છે, મેં કોઈ આ બનાવેલું નથી। સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો તુવેર દાળ, છણા, ખાંડ અને મીઠું। તો જુલાઈ 2025 માસનું વિતરણ છે 31/7 સુધી ચાલુ રહેશે। એટલે મિત્રો તમે આખો મહિનો છે તે આ અનાજ છે કોઈ પણ સમયે લઈ શકો છો। 31/7/2025 સુધીમાં તમે મિત્રો આ 4 વસ્તુ છે તે રાશન શોપ પાસેથી ખરીદી શકો છો, પરંતુ આના તમારે છે તે પૈસા આપવાના રહેશે। જેમ કે તુવેર દાળના 50 છે, છણાના 30 રૂપિયા છે, ખાંડના 15 અને 22 અલગ ભાવ છે, અને મિત્રો મીઠું 1 રૂપિયા પ્રતિ કિલો છે તે મળવા પાત્ર થતું હોય છે। ત્યાર પછી દોસ્તો આગળ જોઈએ તો આ આવશ્યક વસ્તુઓ મિત્રો આપણે આગળ જોઈ લીધી છે। હવે જોઈએ તો અહીંયા થોડીક એવી માહિતી આપવામાં આવેલી હતી। ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો પૈકી
તેની અંદર દોસ્તો જે નોંધાયેલા શ્રમિકો છે આ પોર્ટલની અંદર ઈ શ્રમ પોર્ટલની અંદર તેમને ખાસ કરીને આ યોજનાનો લાભ છે તે મળતો હોય છે. નજદીકની ઝોન કચેરી અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરી તમે વધારે અહીંયાની માહિતી છે તે મેળવી શકો છો. અહીંયા QR કોડ આપવામાં આવેલો છે. આ QR કોડ તમે સ્કેન કરશો મિત્રો મોબાઈલની અંદર ડાયરેક્ટ, તો તમને જે માય રેશન એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી શકશો અને માય રેશન એપ્લિકેશનની અંદર તમે તમામ વસ્તુઓ છે તે જોઈ શકો છો. આપના રેશન કાર્ડને લગતી તથા આપને મળવાપાત્ર અનાજ અંગેની વિશેષ જાણકારી માટે માય રેશન એપ્લિકેશન છે તે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી મિત્રો QR કોડ સ્કેન કરીને તમે ડાઉનલોડ કરી શકો છો એવી વિનંતી આપણા માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા છે તે ખાસ કરીને જનતાને અપીલ કરી રહ્યા છે. લાભાર્થી પુરવઠાને લગતી ફરિયાદ કોઈ હોય, તમને મિત્રો અનાજ પૂરતું ન મળતું હોય, ટાઈમસર ન મળતું હોય, તો અહીંયા જે નંબર આપવામાં આવેલો છે 1800-233-5500 એના પર તમે મિત્રો કોલ કરી તે છે તમે ફરિયાદ નોંધાવી શકો છો. તેમજ માય રેશન એપ્લિકેશન છે તેના દ્વારા પણ તમે મિત્રો ઓનલાઈન ફરિયાદ છે તે કરી શકો છો. તો આ વસ્તુ તમને મળવાપાત્ર છે કે નહીં તેની મિત્રો આપણે તમારા રાશન કાર્ડના નંબર ઉપરથી ચેક કરીને જોઈએ. તો તે પણ મિત્રો આપણે દર વખતની જેમ મિત્રો હું તમને અહીંયા છે તે જ શીખવાડતો હોઉં છું કે માય રેશનની એપ્લિકેશન છે. આપણે ગુજરાત રેશન કાર્ડ એવું લખીએ, ગુજરાત રેશન કાર્ડ મિત્રો ટાઈપિંગ કર્યું, ગુજરાત રેશન કાર્ડ. ત્યાર પછી મિત્રો તમે તેના પર જોઈ શકો છો ગુજરાત રેશન મેં સર્ચ કરીને પ્રથમ નંબરની જે વેબસાઇટ છે ડાયરેક્ટ ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, તેના પર મિત્રો ક્લિક કરશો. હાલ વેબસાઇટ હું તમને ડાયરેક્ટ છે તે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપીશ, તમે ક્લિક કરીને ત્યાં ડાયરેક્ટ છે તે જઈ શકો છો. ત્યાં જઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નો યોર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તમને મળવાપાત્ર મિત્રો જથ્થો. અહીંયા ગુજરાતીમાં તમારે ભાષા હોય તો તમને એ રીતનું લખેલું આવે છે. અહીંયા તમે તમારો રાશન કાર્ડ નંબર ટાઈપ કરી અને નીચે મિત્રો આ કેપ્સા આપવામાં આવેલો છે 5773 તે અહીંયા આપશો અને ત્યાર પછી મિત્રો વ્યૂ અથવા તો જુઓ પર ક્લિક કરો એટલે તમને મળવાપાત્ર જથ્થો બતાવશે. અહીંયા મિત્રો હું તમને છે ડિટેલ નાખીને બતાવું છું, કેમ કે રાશન કાર્ડ છે તો કે હા, NFA છે, ગેસ કનેક્શન છે, પછી અમારે સંખ્યા મિત્રો તો કે આપણે લખીએ 5 સંખ્યા, તમારી જે કઈ સંખ્યા લખવાની રહેશે. ત્યાર પછી કેટેગરીની વાત કરીએ તો અહીંયા APL કેટેગરી છે. અહીં કોડ આપવામાં આવેલ છે 7721, તેના પર ક્લિક કરીને જુઓ મિત્રો આપશો એટલે તમને અત્યારે જે મળવાપાત્ર વસ્તુઓ છે જેમ કે NFA છે, તુવેર દાળ છે, તે જુલાઈ માસની અંદર 2025માં 100% મળવાપાત્ર છે. એટલે કે મિત્રો તમને ફરજિયાત મળશે. અહીંયા થોડી ટકાવારીની અંદર ફેરફાર હોય તો તે મળવાપાત્ર થતું નથી, પરંતુ 6% આપવામાં આવ્યું એટલા માટે તે તમને મળવાપાત્ર થશે. 1 કિલો મળશે 50 રૂપિયાના ભાવે. કોઈ પણ કાર્ડ હોય મિત્રો, APL હોય, BPL હોય અથવા અંત્યોદય કાર્ડ હોય. ત્યાર પછી અહીંયા આપણે વાત કરીએ આખા છણા, તો કે છણા છે તે 1 કિલો મળશે માત્ર 30 રૂપિયાના ભાવે. અને મીઠું છે જુલાઈની અંદર મીઠું મિત્રો અહીંયા છે 1 થેલી છે મળવાપાત્ર થતી હોય છે. તો દોસ્તો આ માહિતી તમને પસંદ આવી તો એક વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો રાશન કાર્ડને લગતી કોઈ પણ નાની એવી અપડેટ હોય તે આપણે સમયસર અહીંયા છે લઈને આવતા હોઈએ છીએ. તો દોસ્તો ખાસ કરીને એક લાઈક કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.